રવિવારે રજા હોય છે, પણ રવિવારના દિવસ અને જાહેર રજાના દિવસે ગ્રુપ બુકિંગ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે કોઈને 25 થી 30 મેમ્બર સાથે આવવું હોય તો અમે એ પણ વ્યવસ્થા કરી આપીએ છીએ. નમસ્કાર, હેલ્થ ક્લબમાં આપનું સ્વાગત છે. હું જય મહેતા. આજે આપને કાંસ્ય થાળી મસાજની જે થેરાપી છે એની પ્રોસેસ સમજાવવા જઈ રહ્યો છું, જે હું પોતે છેલ્લા 2-2.5 વર્ષથી લઈ રહ્યો છું. પિત્તેશ મહેતા સરનું જે કાંસ્ય થેરાપી સેન્ટર છે એની અંદર. મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા જે કાંસ્ય થેરાપીમાં આ જે મશીન ચાલી રહ્યું છે એના ઉપર જે થાળી જેવો આકાર તમને દેખાઈ રહ્યો છે. આપણે નાના હતા ત્યારે અને આપણા વડદાદા અને એ લોકો જ્યારે તાવ આવતો કે શરીરની અંદર તજાગરની વધી જતી, ત્યારે કાંસાની વાટકી વડે ઘી લઈને પગના તળિયે માલિશ કરતા. આ એનું જે ફિઝિકલ ફોર્મ છે. અને આ કાંસ્ય એટલે કે કાંસાના ધાતુથી બનેલું આ જે મશીન છે એ આપને થાળી આગળ દેખાઈ કર્યું છે એ સતત ફર્યા કરે છે. અને એમાં આપ જોઈ શકો છો કે દરેક થાળીની અંદર આવી રીતે ડોટ ડોટ વાળા જે પ્રેશર પોઈન્ટ છે, જે તમારા પગના તળિયાની અંદર આખા શરીરના તમારા પ્રેશર પોઈન્ટ હોય છે, જેને એક્યુપ્રેશર પોઈન્ટ કહેવાય છે, જ્યાંથી તમારા આખા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન કરી શકે. શરીરના કોઈ પણ ભાગની અંદર જે દુખાવા હોય, સ્ટ્રેસ હોય, એને પગના તળિયેથી આપણે કંટ્રોલ કરી શકીએ. તો આ જે પોઈન્ટ્સ છે એ પ્રેશર પોઈન્ટ તમારા આખા શરીરને અસર કરે છે. બીજું કે જે ઘીની મેં વાત કરી, પણ આજના જમાનામાં શુદ્ધ ઘી કે દેશી ગીર ગાયનું ઘી મળવું, શુદ્ધ ઘી મળવું એ જરા અઘરું છે. તો અહીંયા દીપેશ મહેતા સર અને એમની ટીમ પોતાની જાતે આયુર્વેદિક ત્રિદોષનાશક તેલનો ઉપયોગ કરે છે. અને જે એ સતત થોડી વખતે આ 10 મિનિટની જે થેરાપી હોય છે એની અંદર 5 વખત ક્લોકવાઇઝ અને 5 મિનિટ એન્ટી ક્લોકવાઇઝ આ મશીન પડતું હોય છે. અને એ દરમિયાન આ તેલનો એની ઉપર ધીરે ધીરે એ લોકો ધારા એની ઉપર નાખતા હોય છે. અને એના હિસાબે સરસ તેલથી અને આ પ્રેશર પોઈન્ટથી તમારા પગના તળિયાની જે માલિશ થાય છે એના કારણે અનિદ્રા, જોઈન્ટ્સમાં દુખાવો, શરીરની અંદરની તજાગરની, બ્લડ પ્રેશર, સ્કિન ડિઝીઝ, હેર ફોલ, આ બધા જ ને આ કંટ્રોલ કરે છે. અને આ એક એવી થેરાપી છે કે જે ખૂબ જ ઓછો સમય રહે છે અને ખૂબ નોમિનલ પ્રાઇસમાં થતી હોય છે. તો આપે આ ચોક્કસથી કરાવવી જોઈએ. આજના સમયમાં આપણી પાસે બીમાર પડવાનો પણ સમય નથી. તો એના માટે ડેફિનેટલી તમારે તકેદારી રાખવા માટે આ થેરાપી થોડા ટાઈમે લેતા રહેવું જોઈએ.